પણ સાથે તમારે પણ એક વચન આપવાનું છે ભક્તરાજ. અરે રે પ્રભુ, હું તો કાળા માથાનો માનવી, મારી જોડે શું હોય તો હું દઉં મારા વાલા. અરે નહીં ભક્તરાજ, અરે ભક્તરાજ વચન આપેલા કદી મીઠા દાદા નહીં ભક્તરાજ. અરે રે પ્રભુ, અને આજે નહીં તમારા વચન બંધાય ભક્તરાજ કે હે ભક્તરાજ, બોલો પ્રભુ. કે જ્યારે જ્યારે પૃથ્વી પર બાપ ને ભક્તરાજ, હા પ્રભુ. ત્યારે આ દેવકી નંદ કૃષ્ણ અવતરણ દહન કરે છે ભક્તરાજ. હા પ્રભુ. એવી જ રીતે આજે ભક્તરાજ કન્યા તમને વચન આપે છે ભક્તરાજ હા પ્રભુ. કે 54 વર્ષ ઉંમર પૂરી થાય ભક્તરાજ. હા પ્રભુ. અને જ્યારે પૃથ્વી પર ભેરવાનો નાશ થાય અને મારે 54 વર્ષનું ઉંમર પૂરી થાય અને મારે દેવલોક આવવાનો સમય થાય ભક્તરાજ. હા પ્રભુ. ત્યારે એક પિતા નહીં પણ રાજા અજમલ તરીકે મને સમાધિ આવવાની રજાઓ આપજો ભક્તરાજ. અરે રે પ્રભુ, ના માંગવાના બોલો માંગ્યા છે મારા બાપ. કયા ભાગના બાપુ હોય તો પોતાના બાપ હોવા છતાં પોતાના દીકરાને વિદાયું આપે. અરે નહીં ભક્તરાજ, અરે ભક્તરાજ આજે કનૈયો તમારા વચનને બનાવ્યો ભક્તરાજ, અને તમે પણ એક મારા વચનને બતાવો. અને હે ભક્તરાજ, હા પ્રભુ. અરે આ કનૈયાને તમારો પુત્ર બનાવવું હોય ને ભક્તરાજ, તો આ વચન તમારે નિભાવવું પડશે ભક્તરાજ. અરે રે પ્રભુ, જો તમે પોતે જ મારા દીકરો બનવા તૈયાર હોય ને તો હું મારા જમણા હાથે તમને વચન નિભાવવા માટે પણ તૈયાર છું. તો પ્રભુ, હું મારા જમણા હાથે તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમારી 54 વર્ષની ઉંમર પૂરી થાય અને જ્યારે તમારે સમાધિ જવાનો સમય થાય ને, ત્યારે એક બાપ તરીકે નહીં પણ પ્રજાના બાપ તરીકે તમને જવા માટે જરૂર જ આવ્યું આપીશ. ભલે ભક્તરાજ, તો સાંભળ ભક્તરાજ. હા પ્રભુ. હરે હરે રાધા એક ટોરો હે બીરને રે 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 રે